નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ. લાઇક, સબસ્ક્રાઇબ, ફોલો કરો. સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક સારો વરસાદ છે, જેમાં મુખ્યત્વે લખતર અને દસાડા તાલુકામાં લગભગ 6 ઇંચ જેટલો વરસાદ થયો છે. બાકીના તાલુકાઓમાં સામાન્ય વરસાદ છે. કુલ જોઈએ તો પણ લખતર અને દસાડામાં 300 mm ઉપર વરસાદ થયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ આપણને ધાંગધ્રા અને થાનગઢ તાલુકામાં છે, પણ એ તાલુકામાં પણ કુલ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગઈકાલે અમારી સમગ્ર ટીમો, તમામ મામલતદારશ્રીઓ, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓ હેડક્વાર્ટરમાં હાજર રહ્યા છે. અને આજે પણ તેમજ શનિ રવિની રજામાં પણ દરેક અધિકારીશ્રીને હેડક્વાર્ટરમાં હાજર રહેવાની સૂચના આપી છે. ગઈકાલે લખતર તાલુકાના ઓળખ ગામે મોડી રાત્રે જાણ થતાં લગભગ 27 જેટલા માનવોનું આપણે રેસ્ક્યુ કર્યું છે. એ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ તેમજ પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, ટીડીઓશ્રીએ હાજર રહી અને આ ઓપરેશન પૂરું પાડ્યું છે. આ ઉપરાંત ભાસ્કરપરા ગામમાં પણ તળાવનો પાળો તૂટવાથી લગભગ 10 જણને આપણે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા છે. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર વહીવટીતંત્ર માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય મુખ્ય સચિવશ્રીની સૂચના મુજબ તમામ તાલુકાઓના કોન્ટેક્ટમાં રહી તેમજ પદાધિકારીઓ અને તમામ ધારાસભ્યશ્રીઓના સંકલનમાં ખૂબ સારું કામ કરી રહ્યું છે. અત્યારે આપને જણાવું તો આરએનબીના મોટા 3 રોડ આપણે બંધ કર્યા છે, તેમજ પંચાયતના 10 રોડ કે જ્યાં કોઝવે ઉપરથી પાણી જઈ રહ્યું છે તે સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે રેડ એલર્ટને અનુલક્ષીને તેમજ ગઈકાલનો જે વરસાદ થયો છે એને અનુલક્ષીને શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે તમામ લોકોને અપીલ કરું છું કે નીચાણવાળા વિસ્તારમાંથી ખસી જવા માટે તેમજ દરેક પોતાની જાતની સલામતી રાખે અને આજુબાજુવાળાને પણ આપણે મદદ કરીએ. તેમજ કોઈપણ પરિસ્થિતિમાં તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત છે, એમનો કે જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાથી અમે તાત્કાલિક અસરથી એમને મદદ પહોંચાડવાની પૂરી કોશિશ કરીશું. ડેમની પરિસ્થિતિ જોઈએ તો આપણો વાસળ ડેમ 100% ભરાયેલો છે અને ધોળી ધજા ડેમ 89% ભરાયેલો છે. એટલે એના નીચાણવાળા વિસ્તારોમાં પણ જે લોકો છે એમને હું ખસી જવા માટે વિનંતી કરું છું. પીજીવીસીએલની પરિસ્થિતિ પણ અમે સમીક્ષા કરી છે અને લગભગ 10 ગામમાં લાઇટના સમસ્યાઓ છે, તેમાંથી 45 પોલ ડેમેજ થયા છે. એ તાત્કાલિક અસરથી 24 કલાકમાં કાર્યવાહી કરીને ચાલુ કરવામાં આવશે.